આવતીકાલે કોળી સમાજની ન્યાય સભા થવા જઈ રહી છે। આની અંદર ઘણા બધા કોળી સમાજના આગેવાનો હાજર રહેવાના છે, પરંતુ એની પહેલા અત્યારે હાલ ભાવનગરના અલગ અલગ વિસ્તારની અંદર કોળી સમાજના લોકો દ્વારા મીટિંગો કરવામાં આવી રહી છે। આ સભાને લઈને વાતો કરવામાં આવી રહી છે અને ખાસ કરીને એવું પણ કહેવામાં આવ્યું છે કે હવે આપણે બતાવી દેવાનું છે કે કોળી સમાજની એકતા શું છે। આ વિષયને લઈને વિગતે વાત કરીએ। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। બગદાણાનો આ સમગ્ર વિવાદ સામે આવ્યો કે જેમાં તળાજાના ભારતીય જનતા પાર્ટીના યુવા પ્રમુખ જયરાજ આહિર અત્યારે હાલ ભાવનગર જેલની અંદર બંધ છે। આપણે જોયું હતું કે નવનીત બાલદિયા ઉપર જીવલેણ હુમલો થયો એ બાદ તેમના દ્વારા આક્ષેપો જયરાજ આહિર ઉપર મૂકવામાં આવ્યા હતા અને અંતે જયરાજ આહિરની ધરપકડ થઈ હતી, પરંતુ અત્યારે હાલ નવનીત બાલદિયાને લઈને ન્યાય સભાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ક્યાંક ને ક્યાંક પીઆઈ ડાંગર, પીઆઈ કેએસ પટેલ અને ડીવાયએસપી રીમાબા ઝાલા ઉપર પણ સવાલો ઉભા કરવામાં આવી રહ્યા છે। અને આજ સવાલોની વચ્ચે હવે જ્યારે કોળી સમાજની આજે ન્યાય સભા યોજાવાની છે એને લઈને કોળી આગેવાનો દ્વારા શું કહેવામાં આવ્યું છે, સૌથી પહેલા તો તે સાંભળીએ। આપણે નાનો સમાજ છે, આર્થિક રીતે ખૂબ જરૂર હોય, પણ જેને કહેવાય ને કે સમાજનો ભીષ્મ જ્યારે પણ જરૂર પડે આર્થિક રીતે ફતર ઉભા રહી જાય અને એમ કે ભાઈ લાખ 2 લાખ હું વાપરી નાખી। પૈસાવાળા ખૂબ લોકો છે, પણ વાપરવાનું સપનની ચાતી હોય જો કાવજો આપણે કાવભાઈ જાંબુસર વિનંતી કરીશ કે કાર્યક્રમ અનુલક્ષી બધા વચ્ચે આપશે। અને બીજું કહું તો તમે બધા મોટી સંખ્યામાં જે આવવાના છો એમનો જે અલ્પાહાર એ તો ભોજનનું કહે છે, પણ અમે ટૂંકાયું છે કે અલ્પાહાર કરાવશું એમના દાતા કાવભાઈ જાંબુસર અને ઘણું બધું મારું નામ કાળુભાઈ જાંબુચા છે। કોળી સમાજ અગ્રણી છું અને ઘણા ટાઈમથી સમાજ સેવા કરું છું અને મારા ફાધર પણ 1994 થી સમાજ સેવા કરે છે અને અમે આજ સુધી કોઈ સત્તાની કે કોઈ લાલચ આજ સુધી અમારા ફેમિલીમાં કોઈ રાખી નથી અને ફેમિલીમાંથી પણ ચોખ્ખી ના છે કે ભાઈ તમે કોઈ રાજકારણમાં ન આવો, પણ જ્યારે આ સમાજને જરૂર પડે ને ત્યારે એવું થાય છે કે ભાઈ જે જરૂર પડે જે સમયે જે રીતની જરૂર પડે એ અમે કરવા તૈયાર હોઈએ છીએ અને ઘણા બધા દાખલામાં દેવાના ન હોય, પણ જ્યારે સમાજને જરૂર પડી ત્યારે અમે અડધી રાતે ગમે એ ટાઈમે ને ગમે એ કામ માટે ઉભા રહ્યા છીએ। પણ જ્યારે આપણા જ આગેવાનોની કાંઈક ભૂલ થઈ હોય એના તે પાપ રૂપે જ્યારે અમુક રાજકીય નેતાનો જન્મ થાય છે અને જન્મ થાય છે અને એ આપણને જ નડે છે, ત્યારે માત્ર આટલું જ કહેવાનું કે આજે ભલે અંદરો અંદર જે દુશ્મની હોય પણ જ્યારે સામે આવે ત્યારે એને પોતાનો ભાઈ આપણી દુશ્મની ભૂલી અને એને આગળ કરવો, ભલે આપણું હશે તો આપણે રસ્તો કાઢી લઈશું, પણ કાંઈ નહીં તો એ આપણને નડશે તો નહીં ને। જે આજે તમને કોઈ આખા સમાજને રોડ ઉપર લઈ દેનાર છે મારા પશ્ચિમ વિસ્તારનો જે ધારાસભ્ય અને મંત્રી છે જીતુ વાઘાણી, તો જીતુ વાઘાણીને આપણા સમાજની હારે દરેક સમાજ હારે અન્યાય કરે છે અને આજે પોલીસ તંત્ર અત્યારે દબાવથી કામ કરી રહ્યું છે, કેમ કે એક કેસ જોઈએ ને આપણે તો એમાં ન્યાય મેળવવાની વાત ન હોય, કાંઈક નવું કરવું પડે। ત્યારે જે આ કિશનભાઈ, હિરેનભાઈ અને ટીમે જે મહેનત કરી છે ત્યારે સીટનું આ રિઝલ્ટ આવ્યું છે અને જે આ ન્યાય મળે છે એનું આ પરિણામ છે। ત્યારે આજે જે સમયે જે વસ્તુ કરવાની હોય ને એ આખી ટીમ 25 જણાની અમારી ટીમ છે, સતત આજે 29 દિવસ થયા, રાત હોય કે દિવસ હોય કે 4 વાગે આવતી હો તો 4 વાગે હાજર અને 9 વાગે આવો તો 9 વાગે હાજર। ઘરનાને પણ ટાઈમ નથી આપ્યો, એટલે સમાજમાં તમે લોકો અત્યારે જે ટાઈમ આપ્યો છે એવો તમારે પહેલી તારીખ અને રવિવારે ટાઈમ બધા આપી અક્ષર પાર્ક ખાતે પધારવા। તમે તો આવો પણ બધાને લઈને આવો એવી મારી નમ્ર અપીલ છે। તમે છો તો અમે છીએ એવું માનજો। અમારા કાવભાઈ જ્યારથી પ્રકરણ બન્યું ને ત્યારથી સમાજની સતત ચિંતા કરવાની, અમે ક્યાંય ભૂલ ન કરી એનું પણ ધ્યાન રાખવાનું। વકીલ તરીકે અમને એમ કે સલાહ આપે કે તમે મહુવા જાવ છો કે બગદાણા જાવ છો તો તમારી ગાડીઓ ક્યાંય ખુલ્લી નહીં મૂકતા, કેમેરા નીચે મૂકજો, જેથી કરી પોલીસ અમને ક્યાંય ન અત્યારે સરકાર છે પોલીસ આપ સૌ જાણો છો ત્યારે ક્યાં હું કરવાનું નક્કી નહીં, સતત ધ્યાન રાખવાનું, સતત લડત આપવાનું। પોતાનું પરિવાર પોલીસ હોય તો પોલીસની સામે બોલવાનું અને આજના લઈને વિનંતી કરી કે કાર્યક્રમમાં વધારે વાત તો નહીં કરવાની, પણ મારા મિત્ર છે શરદભાઈ છે, વિજયભાઈ જાદવ છે, બંને એડવોકેટ છે, સાથે એના બધા પ્રેક્ટિસ કરવી છે, વકીલાતના વ્યવસાયમાં છે, એટલે સમાજની લાગણી ક્યાંક ને ક્યાંક અમે વકીલાતના વ્યવસાયથી સંકળાયેલ છે, એટલે બધા એકબીજાથી સારા એવા પરિચિત છે। લગભગ ગામમાં મારા મિત્રો છે રૂવા ગામમાં, એટલે વધારે વાત નથી કરવાની, પરંતુ 1-2-2026 રોજ જે ન્યાય સભા થવા જઈ રહી છે
તે ન્યાય સભામાં કોઈ સમાજની એક ઋણ અદા કરવાની જવાબદારી આવતી હોય ત્યારે રૂવા ગામમાંથી વધુમાં વધુ સંખ્યામાં આપ સૌ જોડાઓ. બધા વક્તાઓએ બધી વાત કરી છે, પરંતુ હું એક વાત આપના ધ્યાન ઉપર મૂકવા માંગુ છું. આપણા સમાજને 27 દિવસ સુધી જો કોઈ રોડે ચડાવ્યો તો પીઆઈ ડાંગરે અને પીઆઈ ડાંગરને જ્યાં સુધી સસ્પેન્ડ ન કરે ત્યાં સુધી આપણે મૂકવા નથી, ફાઇનલ છે. એટલે ક્યાંક ને ક્યાંક આપણી જવાબદારી છે, આપણે બધા એક થઈએ, નેક થઈએ અને સમગ્ર ગુજરાતમાં આપણી નોંધ લેવાય. કારણ કે ભાવનગર શહેર અને જિલ્લાની આ ઘટના છે. સમગ્ર ગુજરાતમાં આવેદનપત્ર દેવાના, બધે તાલુકે મથકે આવેદનપત્ર દેવાના, બધા એક છે. રેલી કાઢી ભાવનગર શહેર ત્યાં સુધી સૂતો હતો. અત્યારે એ સૂતો નથી, દેખાડવા માટે આપણે ન્યાય સભાનું આયોજન કર્યું છે. અને આ ન્યાય સભામાં સમગ્ર ભાવનગર જિલ્લાના અને ભાવનગર શહેરના કોળી સમાજના લોકોએ આવવું ફરજિયાત છે. પોતાની ફરજ અદા કરવા આવવું પડશે. કારણ કે ક્યાંક ને ક્યાંક આવનારી પેઢીને આપણે એવો સંદેશો દેવાનો છે કે ભૂતકાળમાં આવી ન્યાય સભા થયેલી છે ને આ તાકાતથી થઈ હતી ને આટલી સંખ્યામાં થઈ હતી. કારણ કે આપણા સમાજ ઉપર ક્યારેય કોઈ અત્યાચાર ન કર્યો. એટલા માટે આપણે બધાએ આવવાનું છે. એટલે પોતપોતાના વિસ્તારમાંથી જે કોઈ પણ આપણા સમાજના મિત્રો હોય, બહેનો તો નહીં પણ આપણા ભાઈઓ જેટલા હોય, જેટલા મેક્સિમમ સંખ્યામાં તમે આવી શકો. કારણ કે અત્યારે મોડી રાત્રે પણ આપણે આટલી બધી સંખ્યામાં જો તમે ઉપસ્થિત હોય તો હું એવી લાગણીથી કહી શકું છું કે રૂવા ગામથી વધુમાં વધુ સંખ્યા આવશે. એટલે એ લાગણીથી કહું છું કે આપનો નાનો ભાઈ સમજો, ભત્રીજો સમજો, દીકરો સમજો, જે કાંઈ પણ સમજો, આ ન્યાય સભા એ કોળી સમાજની આબરૂ બચાવવા માટે છે અને સમગ્ર ગુજરાતમાંની નોંધ લેવાય અને ભાવનગરની તાકાત દેખાય એટલા માટે આ ન્યાય સભાનું આયોજન થયું છે. નવનીતભાઈ હાજર રહેવાના છે. તો આપ સૌને વિનંતી છે કે 1-2-2000 રવિવારને દિવસે 4 કલાકે આપ સૌ ઉપસ્થિત રહો તેવી વિનંતી કરવા આવ્યા છે. જય કોળી સમાજ. હું વકીલ સાહેબને વિનંતી કરીશ કે આજના કાર્યક્રમ આભાર વિધિ કરશે. વકીલ સાહેબ અહીંયા ઉપસ્થિત ન્યાય સમિતિની જે ટીમ છે, ખાસ કરીને કાળુભાઈ, હિરેનભાઈ, અશોકભાઈ, કિશનભાઈ, શંભુભાઈ, પરેશભાઈ અને બીજા જે છે બ્રિજેશભાઈ આવ્યા છે. આજ તો મને અહીંયા આનંદ થયો, મારા ખાસ મિત્ર છે. સ્વામિનારાયણ મંદિર આપણે જ્યારે મિટિંગનું આયોજન કરીએ ત્યારે એના આયોજનના ભાગરૂપે એક એનું મંતવ્ય લીધા રેખું છે કે ક્યાં વસ્તુ હું મૂકવી. કારણ કે સ્વામિનારાયણ મંદિરમાં જ્યારે જાય ને ત્યારે સ્વામિનારાયણ મંદિરનો જે આખો મેપ તૈયાર કરે ને એ બ્રિજેશભાઈ તૈયાર કરે. બ્રિજેશભાઈ બારિયા મધર કે ટીચર હતા, હમણાં સાહેબ રવિવારે મળ્યા હતા અમને કોળિયા ખાતે, એમના મધર મળ્યા હતા. એટલે બહુ સારી વાત છે. પણ વસ્તુ એ છે કે આપણે માટે આપણી પાસે આ લોકો લાગણી લઈને આવ્યા છે, આપણા સમાજ માટે લઈને. આજે નવનીતભાઈ સાથે બન્યું છે, કાલે આપણામાંથી કોઈની પાસે ન બને, આપણે માતાજીને પ્રાર્થના. પણ આજે હું નથી ગયો તો મારી વાંહે કોઈ નથી આવવાનું. આ ખાસ યાદ રાખજો. હું નથી ગયો તો મારી વાંહે કોઈ આવવાનું નથી. આ એક યાદ રાખજો. તમે ખાલી તમારી હાજરી આપજો, બીજું કાંઈ નહીં. કરવાવાળા બધા બેઠા છે, બરોબર છે. એટલે આખી ટીમને પહેલા આપણે ધન્યવાદ આપીએ અને પહેલા એને તાળીઓથી વધાવી દઈએ. એક વાત કહું છું કે રાજા હતો, રાજાએ એક હોજ બનાવ્યો અને એમાં નક્કી કર્યું કે ભાઈ મારી પ્રજાને મારે વિશ્વાસ કેટલો છે જાણવા. એણે હોજ બનાવ્યો અને નક્કી કર્યું કે આમાં રોજ આ જે રાતે આ હોજમાં બધાએ કંઈક દૂધ નો લોટો નાખવાનો છે. એટલે બીજા દિવસે સવારે એ હોજ દૂધથી ભરેલો હોવો જોઈએ. એટલે માણસોની અવર જવર વધી ગઈ, પણ એ કે હું એક દૂધની જગ્યાએ પાણીનો લોટો નાખી દઉં તો હું ફેર પડવાનો છે કે દૂધમાં દેખાવાનું નથી. હવારમાં જોઈએ તો પાણીથી હોજ ભરેલો. એટલે આવું ન બને આપણા સમાજ માટે એની ખાસ તકેદારી આવેલા સૌનું હું અભિવાદન કરું છું રૂવા ગામ વતી. અસ્તુ જય હિન્દ. જે રીતે અહીંયા એવું કહેવામાં આવ્યું છે કે આપણે કોળી સમાજની એકતા બતાવવાની છે અને અત્યાર સુધી ભૂતકાળમાં ક્યાંક ને ક્યાંક કોળી સમાજના ઉપર જે અન્યાય થતા કિસ્સાઓ સામે આવ્યા છે, એવા કિસ્સાઓ હવે આગામી સમયમાં સામે ન આવે એવા કામ પણ કરવાના છે. એટલે ખાસ કરીને હવે જોવાનું રહેશે કે કોળી સમાજની આજે સમગ્ર ન્યાય સભા યોજાવાની છે. સભાની અંદર પણ કોઈ નવા જૂની થશે કે કેમ? તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.